જો મિત્રો, કેનેડામાં કચરાની સફાઈની કેવી વ્યવસ્થા છે. દરેક ઘરની આગળ નિશ્ચિત વારે ઘરની બહાર ફૂટપાથની જોડે આ રીતના 3 કન્ટેનર હોય છે. એક પુઠ્ઠાનું, એક રિસાયકલિંગ અને એક ગાર્બેજ, જે બધું વેસ્ટ હોય એનું. તો ગાર્બેજને બ્લેક કલરની કોથળી વાપરવામાં આવે છે, રિસાયકલિંગને બ્લેક કલરની કોથળી ભરવામાં આવે છે, અને પુઠ્ઠાને પણ આ રીતના અલગ ભરવામાં આવે છે. અને હમણાં ગાડી આવશે અને એ ગાડી મારફતે આ તમામ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી સ્વચ્છતા છે.